વંદન કરું શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ આશ્રય આપજો. હું આપની સ્તુતિ શું કરું, મહાત્મ્ય અપરંપાર છે. શ્રી લક્ષ્મી વિષ્ણુ સેવવાથી મોક્ષનો અધિકાર છે. પણ આપની સેવા થકી અદ્ભુત જલ ક્રીડા તણા, જલના અણુની પ્રાપ્તિ થાય. ગોપીજનોના સ્નેહના એ સ્નેહનું સુખ દિવ્ય છે. મન મારું એમાં સ્થાપ્યું. વંદન કરું શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ આશ્રય આપજો. શ્રી મહાપ્રભુજી બંનેના સ્વરૂપમાં ભેદ બતાવે છે. અહીંયા પતિ નથી, અહીંયા તો પિય છે. કારણ આ પત્ની નથી, આ પ્રિયા છે. નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ, આ ચતુર્થ પ્રિયા છે. અને એટલે સંબોધન પિય શબ્દ કર્યું. પિય સંગ રંગ ભરી કરી કલોલે. સંગ કોનો છે યમુનાજી? પિયનો. અને એના સંગે છે એટલે જ રંગ ભરી છે. જેનો સંગ હોય એના સ્વભાવની અસર થાય, એના સ્વરૂપની અસર થાય, એના સામર્થ્યની અસર થાય. ત્રણ શબ્દ યમુનાજી માટે જો જઈએ તો વિચારીએ તો સંગ, પ્રસંગ અને ઉત્સંગ. ત્રણ શબ્દ યમુનાજી માટે વિચારી શકાય. અહીંયા પહેલો શબ્દ વાપર્યો સંગ. પિયના સંગે છે અને એક ક્ષણ બિલગ રહેતા નથી. યમુનાજી પ્રભુના સંગથી એક ક્ષણ પણ બિલગ થતા નથી. તો પહેલો સંગ તો બતાવ્યો, બીજો છે પ્રસંગ. તો એ પ્રસંગ જીવનમાં ક્યારે આવે? જ્યારે યમુનાજી ઠાકોરજીની સાથે રાસમાં જીવને જોડી દે, એ જીવ માટે પ્રસંગ બની જાય. અને ત્રીજું છે ઉત્સંગ. ઉત્સંગ એટલે ખોળો. ભક્ત રાખત જનની બારે, પુત્ર જનની બારે. જેમ કહ્યું કે યમુનાજી કેવા રાખે, તો કે જેમ માં બાળકને ખોળામાં રાખે એમ યમુનાજી જીવને રાખે. તો આ ત્રણેય શબ્દ યમુનાજી માટે સટીક થાય. સંગ, પ્રસંગ અને ઉત્સંગ. આ ત્રણેય દ્વારા યમુનાજીની કૃપા છે. સંગ દ્વારા જીવમાં સામર્થ્ય પ્રગટ કરે. પ્રસંગ જીવનમાં કરે, ઠાકોરજીને મેળવીને એ સખી સ્વરૂપની કૃપા થાય. અને ઉત્સંગ એ મા સ્વરૂપની કૃપા. જે મેં પહેલા ચર્ચા કરી, બે સ્વરૂપે યમુનાજી જીવ પર વિશેષ કૃપા કરે. એક મા સ્વરૂપે અને બીજું સખી સ્વરૂપે. તો પ્રસંગ સખી સ્વરૂપે અને ઉત્સંગ યશોદોત્સંગ લાલિત. આપણે ઠાકોરજીને શું કહીએ છીએ? આપણા સેવ્ય કોણ? કે યશોદાજીના ખોળામાં રમતા. તો ઠાકોરજી તો યશોદાજીના ઉત્સંગમાં ખેલે, પણ આ જીવ યમુનાજીના ઉત્સંગમાં ખેલે છે. આ જીવને યમુનાજી પોતાના ઉત્સંગમાં ખેલાવે છે. અને એટલે જ જૈસે રાખત જનની પુત્ર બારે, નાનકડા બાળકને જેમ કોઈ માં વળગીને રહે, એમ યમુનાજી પણ ક્યાંય ઠાકોરજીની સેવામાં પણ હોય. જેમ માં ઘરનું બધું કામ કરતી હોય, રસોડામાં હોય, બહાર જાય, બધું કામ કરે, પણ એનું ચિત્ત તો જે અંદર રૂમમાં પારણામાં બાળક સૂતું છે એમાં જ હોય. એનું મન તો ત્યાં જ હોય. એમ યમુનાજી પણ અનેક પ્રકારે રાસ વિહાર ઠાકોરજી સાથે કરતા હોય, સાધન સામગ્રી લીલાની સિદ્ધ કરતા હોય, પણ એનું ચિત્ત તો એના ભક્તમાં હોય કે એનો સ્વીકાર ઠાકોરજીએ કર્યો કે નહીં. તો પિય સંગ રંગ ભરી કરી કરોલે. સંગ, સંગ છે ઠાકોરજી. આ ત્રણ વસ્તુ પુષ્ટિ માર્ગમાં જરૂરી: સંગ, સન્મુખતા અને સાનિધ્ય. અને આ ત્રણેય વસ્તુ યમુનાજીમાં સિદ્ધ છે. અને આ ત્રણેય વસ્તુ વૈષ્ણવે સિદ્ધ કરવાની. સંગ વૈષ્ણવે કોનો કરવો? કે વૈષ્ણવનો. સન્મુખતા કોની? કે ગુરુની સન્મુખતા રાખવી. અને સાનિધ્ય કોનું? કે પ્રભુની સાનિધ્ય રાખવું. આ ત્રણ વસ્તુ જીવનમાં રહેવી જોઈએ. અને આ ત્રણ જેના જીવનમાં છે એના જીવનમાં સમર્પણ સિદ્ધ થાય છે.
સમર્પણ માટે આ ત્રણ વસ્તુ જરૂરી છે: સંગ, સન્મુખતા અને સાનિધ્ય. આ ત્રણ જેના જીવનમાં બન્યું રહે એના જીવનમાં સમર્પણ સિદ્ધ થાય, અને સમર્પણ સિદ્ધ થાય ત્યારે સેવા સિદ્ધ થાય. તો પિય સંગ રંગ ભરી કરી કલોલે. તત્સુખ માટે સંગ છે. સંગ શેના માટે છે? કેવલ પ્રભુની સેવાનું સુખ નથી લેવું. યમુનાજીનો ઠાકોરજી સાથેનો સંગ પણ તત્સુખ માટે છે. તત્સુખ કયું? બેનું તત્સુખ યમુનાજી વિચાર કરે છે. એક પ્રભુનું સુખ અને બીજું જીવનું સુખ. આ બંનેના સુખનો વિચાર કરી યમુનાજી સતત ઠાકોરજીની સાથે છે. ઠાકોરજીની સાથે રહી પ્રભુના સુખનો વિચાર કરતા રહે કે પ્રભુને ક્યાંય પ્રતિકૂળતા ન પડે, ક્યાંય શ્રમ ન પડે, એના માટે સતત યમુનાજી સાવધાન છે. અને સેવા કરતા કરતા જીવના સુખનો વિચાર છે. જ્યાં મોકો મળે, જીને ભૂલી જાત પિય તિન્હે સુધી કરી દે. જેને ઠાકોરજી ભૂલી ગયા છે, અવસર આવતા જ યમુનાજી એ જીવની સુધી કરાવી દે. પ્રભુ અહીંયા સુધી પધાર્યા છો તો આ સખી કુંજ પાસે જ છે, અહીંયા પધારો. અને તુરંત એ જીવનો અંગીકાર ઠાકોરજીને કરાવી દે. આમ જીવના સુખનો વિચાર છે. પરસ્પર પ્રભુ અને જીવ બંનેના સુખનો વિચાર કરી ઠાકોરજીનો સંગ કેળવ્યો છે એમનાજી. પિય સંગ રંગ ભરી કરી કલોલે. અને સંગ છે પ્રભુનો, પિયનો, અને એટલે રંગ ભરી છે, આનંદ ભરી છે, ભક્તિ ભરી છે. રંગ ભરી એટલે શું? પ્રભુના રંગમાં, પ્રભુના રસમાં રસોન્મત. પ્રભુના એ રસપાન કરતા, પ્રભુના રસમાં એટલા બધા રસપાન કરતા કરતા મત્ત બની ગયા છે. અને એટલે શબ્દ વાપર્યો હરિરાયજીએ, રંગ ભરી. પ્રભુના સર્વે ગુણોને ધારણ કરેલા એટલે રંગ ભરી. પ્રભુમાં 6 ગુણ બિરાજે છે: ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. અને પ્રભુનું સામર્થ્ય ધારણ કરેલા એટલે હરિરાયજી શબ્દ વાપર્યો, રંગ ભરી. કારણ કે પ્રભુનું જે સામર્થ્ય છે, પ્રભુનો જે સ્વભાવ છે, પ્રભુનું જે સ્વરૂપ છે, એ ત્રણેય શ્રી યમુનાજીએ ધારણ કરી લીધા છે. અને એટલે રંગ ભરી. આ 6 ગુણ મહાપ્રભુજીમાં છે, 6 ગુણ શ્રી ઠાકોરજીમાં છે, અને 6 ગુણ શ્રી યમુનાજીમાં છે. પ્રભુમાં તો 6 ગુણ છે એટલે રાસ પંચાધ્યાયમાં ભગવાન શબ્દથી પ્રારંભ કર્યો છે. કારણ કે એ જ 6 ગુણ વાળા ઠાકોરજી છે. આ 6 ગુણને ભગ કહેવાય, અને એને જેણે ધારણ કર્યા છે ભગવાન કહેવાય. ભગવાન 6 ગુણ વાળા, એ જ મહાપ્રભુજી પણ ષટગુણ સંપન્ન, જેનો પરિચય શ્રી ગુસાઈજી આપણને સપ્તશ્લોકીમાં કરાવે. સ્ફુરત કૃષ્ણ પ્રેમા મૃત રસ ભરેણા ભરિતા વિહારાંકુરમાણા વ્રજપતિ વિહારાબ્ધિષુ સદા પ્રિયા ગોપી ભરતુ સ્ફુરતુ સતતમ વલ્લભ ઇતિ પ્રથાવત્યસ્માકં હૃદિ સુભગ મૂર્તિ સકરુણા. શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે સપ્તશ્લોકીમાં 6